हेलो दोस्तों, सीताराम, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? आशा करिए कि बधा एकदम मजामां ही है अने अमी पण मजामां है। तो जो वागेगा सवारना 7:30 अने मारे जाऊँ तो तबेलामां आज है ने आज वाहिंदाय बाकी है अने निरण बाकी है। आज हुता नते, घोड़ाय वेसाई गया ने गधेड़ाय वेसाई गया एवी निंदर करी एटले 5 वागेगा उठवामां। बस बहु ज मोडું થઈ ગયું તે ગાય દોવાનું કામ પૂરું કર્યું અને દોવે ને હગોગો દૂધ ભરવા અને હું બસ હંજવારીને ઘરનું બધું કામકાજ કરે અને હેવ ફ્રી થઈ હતી હેવ જતી હતી તબેલામાં. તમે કીધું ઓલા ભાઈને જરાક વાહિંદા કરાવી દે ને તો એણે 8 વાગે કાંઈ જવું હોય તે એ આજ બિચારો અમારે વાહે મોડું થઈ ગયું. પછી અમે ફોન કરીએ ને તારે જે દોવા આવે ને ન કરતા એ ઉઈ આવી જાય પણ એણે આજ અમારા નજી નીંદર લાગે ગઈ એટલે એ પણ મોડો આવ્યો. અને મસ્ત આપણા હેવ ઘઉં પર થોડા બહુ વરવા માંડ્યા, થોડા થોડા વરતા આવે અને સૂર્યનારાયણે પણ સરસ મજાના દર્શન દઈ દીધા અને નીકળે ગયા અસલના એટલે અસલ બધું લાગવા માંડ્યું. અને દાદીની હાલે સફાઈ અને મારે જાઉં તો તબેલામાં મેં કીધું હાલ પહેલાં વિડીયોની શરૂઆત કરતી જા. ને કાલનો વિડીયો તો બહુ નાનો થયો તો 8 જ મિનિટનું શૂટિંગ હતું, તે 8 જ મિનિટનો થયો તો એટલે થોડુંક માફ કરી દેજો કે મણી હમણાં હે ને કામ એટલું હે અને સાર ખડકવાનું પાછા ભેગા ભેગા વિવાહ અને વિવાહમાં આપણી કાંક વિવાહ કરવા ગાં હોય તો થોડુંક એ થાય કે આપણે થોડાક પંડળમ ભેગા બેસીએ અને બધાનો બહુ આગ્રહ હોય ત્યાં હું વિડીયો ઉતારતી હોય એટલે કાલે મેં લગ્નનો કંઈ શૂટિંગ લીધું નહોતું એટલે એવું હે. એટલે એવું આપણે છે ને સ્થળે જાઉં કાંઈ નહીં તે ખાઈ ગા કામ પૂરું થતું થાય. મારા જ હરું જગા અને ઘઉંના ભર્યા ખેતરું કાંઈક અનેરો માહોલ બનાવે. સરસ સરસ હવાર લાગે એકદમ ટાઢી ટાઢી અને શાંતિવાળી હવાર. જો મારા આતાના ઘઉં બાજુમાં હે એ અસલના વરેગા અને આપણાય પણ ઘઉં વરવા માંડ્યા અને આકાશમાં હે ને હાવ આવી રીતના વાદળાને બધું થેગું અને આપણે એટલા હાંભે હે ને ઢર્યા હતા અને આ હીરું પડે ને ત્યાં એટલા વર્યા ને તો બાકી તો કોક લોરે જ લીલી રહે. લગભગ તો મણી થાય ને ત્યાં સુધી ત્યાં હોરી ઉપર કદાચ બઢાઈ એવું લાગે. મારા આતાના ને અમારે 2-3 દિનો જ ફેર હે. જે આ બાજુમાં છે ને એ મારા આ પાડોહીનું હે પાહેથી આતાનું ખેતર હે એટલે હાવ પાહે જ અમારે અને ઘર ઈણું આ પાહે જ છે અને અમે બધા બાજુમાં રહીએ ને એટલે એવો મજાનો પાડો અને શાંતિ. અને હું કિનિક ગઈ હોય ને તો મારી આઈને સહકો જો ક્યાંથી કરા ખબર? આથી ગોખામાંથી સહકો કરા. આઈ ધ્યાન રાખજે જ્યાં ગોખામાંથી એને મારે હાંભી વાતચીત થઈ જાય અને ત્યાં બાજુમાં જ ઘર હે એટલે ત્યાંથી સહકો કરે. હમણાં એની પણ કડિયા કામ હાલે તે શણવાનું કામકાજ ચાલુ છે બે બાજુ. આ કોરાઈ પણ એની મારા ઢારો દરવાજો મૂક્યો ને આ કોરાઈનું ઘર છે એટલે વાંથી મારે હલવું ગમે કંઈ કામ હોય ને તો વાંથી મારી મામીની સહકો કરા. ને અહીં અમે હગાઈ થઈએ અને પાડોહી થઈએ એટલે બે વાતો છે ને વધારે આમ મજા આવી. ને દાદીની સફાઈ હાલતી હતી ને મારો પાડો બહુ અસલનો હે ભગવાનની દયા અહીંથી કે ભાંડડાવના જીજ એટલે એ એક ઓલું હે આપણે સવારમાં ઉઠે ને ઈશ્વર પાસે એક પહેલી માગણી કરી કે ઈશ્વર મણી હારો પાડો દીજે તો ભગવાનની એ માગણી પણ મારી પૂરી કરી. બધા અહીં બાજમાં સવારમાં અમારે હાલે સફાઈ અને કાલે રાયતી ખડકીએ અટાણ આઘણી હે ને હું આ બધું ભેરું કરી લઈ ને હેઠ પછી આ ભૂકી નીકળે ને એ અટાણમાં નિરણ કરી દઈએ તે રોગો ડૂસો બગડે નહીં અને શિયારી કોરા ઉડે પણ નહીં એવા હાટું થાય ને વારે અને ભેરા કર્યા તે આગળ નિરણ આજ બાકી રાખે સવારમાં ત્યાં શિયારી કોરા ઉડે ને એ બધી ભેરી કરે અને પાછી વરાણે પાડે નાખ્યું. આ બધી છે ને એને આડી પાડે નાખીએ ને તે હાંજી ખડકાઈ જાય તો એટલી જ રહી ખડકવાની. એમાંથી એકાદો ઓઘો તો મને કે આતા લગભગ રાખે કે કયો રાખે એક તો રાખીએ ખવડાવવામાં. હજી આકોરા બધી ઉડે ને રાડા આ પગતી કરેલને એ રાડા બધા હું વારે અને ભેરા કરલા ને તો આગળ પાસે નિરણ થઈ જાય. એણે આજ ભેહું નિરણ રાખી બાકી અને ઓલી કોરાને પડખે એટલે ઓઘા હે ન્યાય વારે ને ભેરા કર્યા. હવે એટલું બધોય આખો મેદાન રાતની બધી ઉડાડે અને રમ સેટ કરી હોય ને તે અટાણે પાછી વારે ને ભેરા કરીએ તાર થાય તે એ કર્યા. ધોરિયા ચોખા કર્યા રૂપારા મારક રૂપારો ચોખ્ખો કર્યો એ બધું કામ થઈ ગયું ને તબેલામાં હાલે પાણી અને દાણિયાની સફાઈ જ આજ બાકી રહી ગઈ. હું ઓલી કોર કાંઈ સડે ગઈ ને તો આકોર સાફ કરવાનું બાકી રહ્યું તે ખાણ ધોરાણું હોય એ બધું ભેરું કરીને પાડડાનું એટલે ભરવું પડે. આખું ચોખ્ખું કરવું પડે પાછું સવારે હાંજ હાટું પલારવું પડે તે એવું બધું કામકાજ બાકી છે. આકોર કેનું ડોલું એનાય થપ્પા મરાઈ ગયા અને એ ધોવાના હે
અને ગમાણ્યું અસલનું સાફ હે તે એવા ઘણે પાણી કરતો જાય ને તો એક લાઈન નવરાવી દઈએ ને તો માંથી ભરે ભરે અને આવવા દે તે નખાઈ જાય. આજ લાઇટ 2-3 ફેરે ગઈ ને આવી એમાં મોડું થયું અમારે ને જાણે આમાં બધામાં મારા કરવા ચાલુ થઈ ગયા હગા તો એ કરીને મને એક લાઈન ધોવાઈ દે ને તો મારે માંથી ડૂસો ભેગો થઈને ઉપડતો જાય. ઓલો મને એક લાઈન ધોવાઈ દે ને તો હા તો 3 પાણી કરી લે પાણી કરે અને મોટી મોટી નવરા નાખીએ. આજ બપોર પછી અલામી ધોવાઈ નાખ્યું પાછું તડકો થઈ જાય આપણે. અમારે આજ જવાનું હે મારા કાકાને વાડી ટેકો દેવા. મારાઓમાં હીઠા ને ગૂઠા ભરે 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 જેટલો મારો હોય ને એટલો ટૂંકો પડે અમારા તબેલામાં. અને અબડ્યું શેકલ્યું પાર વગરનું શેકલ્યું બધા આની આ ઉજરે ને આની આ મોટા થયા હે. ત્યાં કાંઈ તમારા મારા નથી થાય બાપ. ને આ કોરાન પડખે જે સાફ સફાઈ બાકી છે ને આની ભાડા બધા પીળ્યા હજ ચોખા કરવાના. મોડું થાય ને એટલે કામ આખું સેટિંગ વિખાઈ જાય. ને આની ખાણ મૂકી દીધા એ ખાણ ખાય. જોતા તાણ મેં માદણા કર્યા દે કાંક સાપડો તૂટ્યો એવું લાગે. માંથી જ નીકળે વધારે નીકળે પાછું આજ. અને અટાણમાં કોઈક વેપારીને ફોન આવે ગયો. વેપારીને ફોન આવી જાય તો આપણું આખા દીનું કામ નીકળી જાય. પાસે નીકળી જાય જીનો તીનો એટલે જો અમી હે ને જતા હતા જ્યારે રે ત્યાં કટર હે ને હવે અમારો પટ્ટો હે ને કેવી હોય છે લખમણ 8 ફૂટ કાંતાનો 8-10 ફૂટનો એ હે કટો કટી આવે હો હાવ. અમારે વર્તુનો નજારો જોવો. અટાણે તો જે ડેકા દઈએ હમણાં ખાલી 2 પાણી પી ફેરીએ ત્યાં ખાલી થઈ જાય. અમારા ડીમ ખાલી થઈ ગયું અહીંયા વાટ જોઈને ઊભા. બડી મુશ્કેલથી નીકળે ને હું એવડ્યા પટ્ટામાં કટર કાઢવું હોય તો કામ હતું એક. હા ભાઈ કાંઠે અમારા કાંઠે જ જાય. આ કાંઠેથી ઓલી કાંઠે જતું હતું. આ ભૂમિયાવદર માર્ગ જાય ને આજા રેલવે જાય. खूबसूरत नज़ारा है.
જો મારા મામા હે ને અંધાધૂન મહેનત કરે. મારે હે ને મામો હાર અને ભાંડડા ની વાડીઓ એટલી નજીક નજીક પાહે પાહે જ બધાય જીને જાય નહીં. આ મારા આતાની વાડી, મારા બાપુના મામાની વાડી હે ચા જૂની વાડી. એ માર મામો બેઠો. કટાઈ ચાલુ થઈ ગઈ ઘઉંમાં. સરસ. એક આટો મારે તો ભરાઈ જાય. ખાવું ખોટી વાટ નાખી દીધો. ઘેર પૂગીએ ને એટલે ભીહુંનું કામ રાયડું નાખવાનું નહીં કર્યું ને અત્યારનું રાયડું જ નાખવાની હતી. આવ્યા એટલે ચાલુ થઈ જવાની હવે અને એ બધી બેહવા માંડી. નિરાયતનો આરામ ફરમાવે. અને અમી રાજુને ત્યાં સણા ભેરા કરવા ગયા હતા, ત્યાંથી કાગરિયાનું કામ હતું તે ગામમાં ગયા હતા ને ગામમાંથી આવે અને હેવ આજ પાછું હે ને સણા ભેરા કરવા ગયા હતા ને નાવા ધોવાનું બાકી રહેવું હતું. તે નાવા ધોવાનું બાકી હે અને હજી કાગરિયા હાટું થઈને પાછું ભણવા જવાનું હતું. તે આરહ થાય હટાણે તડકો થઈ ગયો 11:30 પોણા 12 જેવું થવા આવ્યું. તે આરહ ઠાવકું થાય કે ખાઈને હુવે જઈએ તો મોટું કામ થાય. એટલે એવું કામ કરીએ, ભણવા જઈએ કે ન જઈએ એવું હોય તો સારું હાલો નડી લઈ જઈએ, નાહી લઈએ ને પછી બપોર પછી થોડોક વિડીયો કન્ટિન્યુ કરીએ.